રાજકોટના કનૈયા ચોકમાં સ્થાનિકો અને મહાનગરપાલિકાના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ। મહાનગરપાલિકાના કર્મચારીએ કનૈયા ચોકનું બોર્ડ હટાવતા વિવાદ સર્જાયો। આરામસે બોર્ડ હટાવીને ધાર્મિક લાગણી દુભાવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। મહાનગરપાલિકાના કર્મચારીએ કનૈયા ચોકનું બોર્ડ હટાવતા વિવાદ છે તે સર્જાયો છે। સ્થાનિકો અને આરએમસી કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કનૈયા ચોકનું બોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો। સ્થાનિકો અને મહાપાલિકાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટના કનૈયા ચોકમાં સ્થાનિકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગત? જીતના વાત કરવામાં આવે, રાજકોટના કનૈયા ચોકનું બોર્ડ હટાવવા જતા જગ્યા રોકાણના શાખાના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ સર્જાઈ હતી। રાજકોટના દરિયા ચોકડી અગાઉ બે થી 3 વર્ષ પહેલા પણ આ કનૈયા ચોકનું બોર્ડ ઉતારતા ત્યાં તલવારો ઉડી હતી, અનેક લોકો ઘાયલો થયા હતા। આ કનૈયા ચોકનું બોર્ડ ફરી ઉતારવા મામલે ક્યાંક ઘર્ષણ છે તે સર્જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। મહાનગરપાલિકાના કર્મચારીઓ જે જગ્યા રોકાણ શાખાના કર્મચારીઓ છે તે કનૈયા ચોકનું બોર્ડ ઉતારવા જતા સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા અને તેઓએ કહ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં જાઓ, ત્યાં બોર્ડ ઉતારો, અહીંયા તમે શા માટે આવ્યા છો એમ કહીને ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાનું આ જે કારણ આપીને સ્થાનિકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે બબાલ છે તે સર્જાઈ હતી। બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।